પીએમ કિસાન સન્માન નિધિ યોજના નવો 18મો હપ્તો ₹2000ની બહાર પાડવામાં આવ્યો છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતોની આર્થિક સમસ્યાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી સન્માન કિસાન યોજના શરૂ કરવામાં આવી છે। પીએમ કિસાન યોજના હેઠળ દેશમાં નમ્ર ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓ ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6000ની સહાય 3 કિસ્સામાં આપવામાં આવે છે। પીએમ કિસાન યોજના 2024ની મુખ્ય વિશેષતાઓ। વિતરણ સિસ્ટમ યોજના હેઠળ કુલ 6000નો આર્થિક ત્રિમાસિક હપ્તા 2000ના હિસ્સા કરીને આપવામાં આવે છે। લાયકાત મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા નાના અને માજી ખેડૂતો માટે આ યોજના ઉપલબ્ધ છે। આકર્ષણ ખેડૂતોને આર્થિક સ્થિતિ પર મદદ આપવા માટે અને તેમની ખેતી સંબંધિત ખર્ચો ઘટાડવા માટે તે સહાય પૂરી પાડવામાં આવે છે। પેમેન્ટ કર્યા વિના કોઈ વિશેષ ચૂકવણી વિના સીધી જ સહાય ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે। આજની તારીખે આ યોજનાનો હેઠળ 17નો હપ્તો સફળતાપૂર્વક વિતરિત કરવામાં આવ્યા છે અને હવે ખેડૂતોને 18ના હપ્તાની અપેક્ષા રાખી રહ્યા છે। પીએમ કિસાન યોજનાની મુખ્ય બાબતો। લાખો ખેડૂતો લાભ। આ યોજના હેઠળ ખેડૂતો વર્ષે 6000 સુધીની સહાય આપવામાં આવે છે। આ સહાય 3 હિસ્સામાં આપવામાં આવે છે। 2000 પ્રતિ હિસ્સા ખેડૂતો લાભ। આ યોજના માટે નાની અને માજી ગામના ખેડૂતો માટે આ પાત્ર ખેડૂતો બેંકના સીધા ટ્રાન્સફર કરી શકાય છે। એમઆઈએસ અને ડીબીટી યોજના અંતર્ગત ડીબીટી દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવામાં આવે છે, જે કાર્યક્ષમ અને પારદર્શક પદ્ધતિ છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરી અને ખેતી સંબંધિત ખર્ચો ઘટાડવા માટે આ મદદરૂપ। 18મો હપ્તો અપેક્ષિત રિલીઝ થવાની તારીખ છે ઓક્ટોબર અને નવેમ્બર 2024 વચ્ચે રિલીઝ થવાની ધારણા છે। છેલ્લા હપ્તાની તારીખ 17મો હપ્તો જૂન 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। લાભ સીધો નાણાકીય પાત્રતા ખેડૂતના બેંકમાં જ જમા કરવામાં આવે છે। કેવાયસી પ્રક્રિયા। કેવાયસી સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ દ્વારા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે। હપ્તાની સ્થિતિ અને તેની તપાસ વિશે જોઈએ તો ખેડૂતો પીએમ કિસાન વેબસાઇટ પર લાભાર્થીની સ્થિતિ વિભાગ દ્વારા 18મા હપ્તાની સ્થિતિ ચકાસી શકે છે। સરકાર ઓક્ટોબરથી નવેમ્બર 2024ના મધ્ય ભંડોળ વિતરણ કરે તેવી અપેક્ષા છે। પીએમ કિસાન યોજના માટે કેવાયસી કઈ રીતના પૂર્ણ કરવું। સત્તાવાર પીએમ કિસાનની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ હોમ પેજ બટન પર કેવાયસીથી સંબંધિત લિંક ઓપન કરવાની રહેશે। તેમજ તમારો આધાર કાર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી ત્યારબાદ પ્રક્રિયા પૂર્ણ કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। પીએમ કિસાન 18 ઇન્સ્ટોલમેન્ટ ગુજરાતની સ્થિતિ કેવી રીતે તપાસ કરવી? તો સૌપ્રથમ પીએમ કિસાન વેબસાઇટ ઓપન કરવાની રહેશે। ત્યારબાદ હોમ પેજ પર લાભાર્થીઓ સ્થિતિ વિકલ્પ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે હપ્તાની સ્થિતિ તપાસવા માટે તમને 2 વિકલ્પો આપવામાં આવશે। વધુમાં 2 વિકલ્પો આવશે, એક પસંદ કરી તમે આગળ વધવાનું રહેશે। જરૂરી વિગતો અને કેપ્ચા કોડ દાખલ કરવાનું રહેશે। તમારા 18મા હપ્તાની સ્થિતિ જોવા માટે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। આ એક મહત્વપૂર્ણ પહેલ છે જેના હેતુથી સમગ્ર ભારતમાં ખેડૂતોની નાણાકીય સ્થિરતાને સુધારવાનો છે। 18મો હપ્તો ઓક્ટોબર-નવેમ્બર 2024માં રિલીઝ થવાની ધારણા છે, જે લાભાર્થીઓને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડશે। તમને તમારી ચૂકવણી પ્રાપ્ત થાય તે ખાતરી કરવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરો અને અધિકૃત પીએમ કિસાન વેબસાઇટ દ્વારા નિયમિતપણે તમારા હપ્તાની સ્થિતિ તપાસી લેવાની રહેશે। તો મિત્રો, આ યોજનાને લગતી વધારે માહિતી માટે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો। હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। જય હિન્દ, જય ભારત।